તો આ તરફ વડોદરાના બાયલીમાં કોર્પોરેટરના સહી સિક્કાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે। રંગદીપ સીએચસી સેન્ટરના સંચાલકનું આ કારસ્તાન સામે આવ્યું છે। કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીના સિક્કાનો ઉપયોગ કરી સરકારી દસ્તાવેજમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। આધાર કાર્ડના ફોર્મ પર કોર્પોરેટરના નામનો બોગસ સિક્કો મળી આવ્યો છે। તાલુકા પોલીસે સીએચસી સેન્ટરના સંચાલકોની શોધખોળ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરાના બાયલીમાં આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં કોર્પોરેટરના સહી સિક્કાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। આખરે આ મામલો શું છે? બિલકુલ વાત કરો તો ભાજપના મહિલા કોર્પોરેટર છે તેમના જે નામનો બોગસ સહી સિક્કાનો ઉપયોગ છે એ કરવામાં આવ્યો હોવાની વાત છે તે સામે આવી છે। બાયલીમાં આવેલી આ જે રંગદીપ સીએચસી સેન્ટર છે તે જેમના જે સંચાલકો છે તેમના દ્વારા આખું આ જે કારસ્તાન છે તે રચવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે આ જે સેન્ટર છે તેની અંદર ઓનલાઈન ફોર્મ, આધાર કાર્ડ, જોબ કાર્ડ, સંપર્ક સહિતના જે ડોક્યુમેન્ટ છે તે કાઢવામાં આવતા હતા અને તેની અંદર ક્યાંક ને ક્યાંક આ જે સીએચસીના જે સંચાલકો છે તે કોર્પોરેટરના સહી સિક્કાનો ખોટી રીતે ઉપયોગ કરતા હતા। કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી છે કે તેમને હાલથી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ લગાવી છે। આધાર કાર્ડના ફોર્મ ઉપર કોર્પોરેટરના નામનો એક બોગસ સિક્કો છે તે મળી આવ્યો હતો અને તેને લઈને પોલીસને પણ જાણ કરી। જે સેન્ટર છે ત્યાં પણ પોલીસ તપાસ કરશે, પરંતુ આ જે સેન્ટર છે તેના સંચાલકો ત્યાંથી ફરાર થઈ ગયા છે। તાલુકા પોલીસ દ્વારા આ જે સંચાલકો છે તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ ત્યાં જે રીતે નકલી જે સિક્કો બનાવી અને જે આધાર કાર્ડ છે તેના પર મારવામાં આવતું હતું। હવે કયા કયા ડોક્યુમેન્ટ ઉપર આજે કોર્પોરેશન છે તેમના સિક્કાનો ઉપયોગ કરે છે તેને લઈને હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે, પરંતુ હાલ જે રીતે જોઈએ તો સીએચસી સેન્ટરના જે સંચાલકો છે તે આજે સેન્ટર બંધ કરીને ફરાર થઈ ગયા છે। જી બિલકુલ, આભાર અલ્પેશ વિગત સાથે જોડાયા તે બદલ।